જો ગુંદરી વાવવાનું ચાલુ થઈ ગઈ છે તો પાછો આપણો વારો પાણી વારવામાં આવી ગયો. પેલા ના ઓલ બ્લેક એન્ડ વ્હાઈટ આવતા ટીવી ત્યાં રેકડીને હે ને બેરિંગ ટાયરના ઢીલા થઈ ગયા. જો આ ટાયર એને હાવ નતું થઈ ગયું. જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. અને સવારમાં જ ઉઠી ગયો ને સવારમાં જ કામ દઈ દીધું મને. ઉમતા હે ને કામ હોય ને તઈ મને ઉઠાડે ના કરતા કંઈ હોય નહીં, આપણે એમને પડ્યા રહી. તો જો પાણી કેટલી ભરી આપણા ભાગ્ય હે ને રામભાઈ અહીંયા હાથે આકે છે, ત્યાં પાણી દેવા જવાનું છે. રામભાઈ કહીને હે ને બળતું આકે છે. આપણા દાદા હે ને એથી બાતર રામભાઈ છે, પાણી દેવા જવું જરૂર છે ને થોડી વારમાં હે ને ગાયરું રમવા માટે બોલાવે. તો આપણે હે ને ફટાફટ ઉપડી ગયા, પાણી દેતા આવે કેટલી ભરી. આટલું હાલી ગયું વાંથી અહીં સુધી. અટાણા રામભાઈ બેઠા છે, પોરો ખાઈ લઈએ પાસ ચાલુ કરવાનું છે થોડી વારમાં. રામભાઈ પાણી દઈને આવ્યા ને તો હનકા હકા આવી ગયા ટ્રેક્ટર લઈને. એ ગુંદરી વાવી દેવી. જો સુફા ઠલવી લીધું ને વાડીમાં હે ને થોડાક ક્યારે કરી જાય ગુંદરીને. જો ગુંદરી વાવવાનું ચાલુ થઈ ગઈ છે. મને અહીં ઉપાડ દીધો માથે મારા મગજના બેરિંગ કેમ ઢીલા થઈ ગયા છે એવી રીતે આ રેકડીને હે ને બેરિંગ ટાયરના ઢીલા થઈ ગયા. જો આ ટાયર એને હાવ નતું થઈ ગયું એટલે આ બેરિંગને હવે છે ને આમાં કરવાનું થાય કાયદેસર. જો હાવ આમ ખોલ પડી ગઈ હમું કરી નાખી. હાલો ઓલ રેકડીને ટાયરનું બેરિંગ વહી ગયું હતું ને તો જો અને કાંઈ ખોલી કાઢી નાખ્યું નોખું ટાયર. ટ્રેક્ટર આવડે, કારીગર પૂરા કારીગર હે. જો ટાયર નખું કરી નાખ્યું આખું. ગુંદરીને ક્યારે જેવું થઈ ગયા ને આપણે કામ ખેંચી દીધું. અહીં હે ને ધોરીઓ કરવાનું. જો અહીંથી પાવાનું છે ને અહીંથી ધોરીઓ કરીને કે પાઈ લે કામ ખેંચી દીધું પરબારું. તો હાલો કામ કરવા મંડાઈ જાય. એક તો હું હોઉં કારણ પાછા આવા તડકાનું માં બાપા એને કામ કરવામાં વરગાડી દીધો. હાવ મારી ફિલિંગ કોઈ સમજતું જ નથી. કલર જોઉં તમે ઓલો પેલા ના ઓલ બ્લેક એન્ડ વ્હાઈટ આવતા ટીવી એવી રીતે બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગયો. ક્યાં ગુંડા બનેગા રે તું. મારા કલરની પરવા કર્યા વિના આપણે જેવો ધોરીઓ કરી લીધો છે. આપણે એરિયા ગામડાના માણસો, આપણે કઈ ઓલું સનસ્ક્રીન કેવું કઈ આપણે સોપડવાનું હોય નહીં. દેશી માણસોને બધું હાલે. બાકી જો ધોરીઓ થઈ ગયો કમ્પ્લીટ. આપણા બાપા ગયા મોટર ચાલુ કરવા, થોડીક વારમાં ગુંદરીને પાઈ નાખી. તમને ખબર જ છે આપણે થોડું ઘણું કામ કરીએ પપ્પા ભૂખ લાગવા માંડે એટલે વાડીમાં બીજું કંઈ જડે ને કેરી ગોતલી હતી, કેરી ખાઈ ગઈ. તો હવે જો પાણી આવવું ચાલુ થઈ ગયું તો પાછો આપણો વારો પાણી વારવામાં આવી ગયો. ફટાફટ પાણી વારી નાખી દઈએ આજ કે તો આ બધું હે ને પાણી વાર લઈને ત્યારે હાઈન પડી જાય. તો આજના વ્લોગમાં આટલો જ. મળીએ કાલે નવા વ્લોગમાં. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. હું પાણી વાળ લઉં તો